નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થતા મહાઆરતીનો કાર્યક્રમ નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ દેમોગરા ખાતે પાંડોરી માતાના મંદિરે કરવામાં આવ્યો। ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંત કોરાટ, રાજ્યસભાના સાંસદ મુકેશ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા હતા। મહાઆરતી પહેલા દેવમોગરા મંદિરમાં મંદિર પ્રાંગણમાં સફાઈ કરવામાં આવી હતી। મહાઆરતીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ સાથે મહાઆરતી કરવામાં આવી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેવમોગરા મંદિર સાથે અંગત લગાવ છે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। આજથી 12 વર્ષ પહેલા હું નરેન્દ્ર દામોદરદાસ મોદી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે વિધિ દ્વારા સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સાચી શ્રદ્ધા અને નિષ્ઠા રાખીશ। એ શપથવિધિ સાથે આ ભારતના નિર્માણ માટે, લોક કલ્યાણ માટે અને રાષ્ટ્રને નવી ઊંચાઈ લેવા માટે એ યાત્રાનો પ્રારંભ કર્યો હતો। દેવમોગરા સ્થિત પાંડોરી માતા વિંધ્યાચલ અને સાતપુડા પર્વતના વિસ્તારની અંદર એમણે દૈવીય શક્તિથી અહીંના જન કલ્યાણને સદીઓથી એ કલ્યાણ કરતા રહ્યા છે। ત્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી 4399 દિવસ થયા અને એ સમય દરમિયાન સમગ્ર દેશની અંદર એક ગરીબી ઉન્મૂલન, વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત, સમૃદ્ધ ભારત, સશક્ત ભારત બનાવવા માટે એમણે કામગીરી કરી હતી અને માં એને આશીર્વાદ આપે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અધ્યાત્મ સાથે જોડાયેલા છે। દૈવીય શક્તિના આધાર પર આ વિશ્વ અધ્યાત્મની અંદર શ્રેષ્ઠ બને અને વિશ્વગુરુ બને એવા સંકલ્પ સાથે અમારી નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની ટીમ અને અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી માનનીય શ્રી પ્રશાંતભાઈ કોરાટની સાથે માં દેવમોગરા સ્થિત પાંડોરી માતાના યહામોગી માતાના આશીર્વાદ લીધા અને આવનારા સમયની અંદર એ માં શક્તિ અમને આશીર્વાદ આપે, કામ કરવાની શક્તિ આપે એવા આશીર્વાદ। આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી માનનીય નરેન્દ્ર મોદીજીના શાસનકાળના 12 વર્ષ પર પૂર્ણ થયા છે। સાથે સાથે આઝાદ ભારતની અંદર સૌથી વધારે દિવસ પ્રધાનમંત્રી તરીકે કોઈના નામે હોય, રેકોર્ડ બન્યો હોય, ઇતિહાસ બન્યો હોય તો એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદીજીના નામે થયો છે। જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમણે કામ કર્યું અને અત્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે જે કામ કરી રહ્યા છે ત્યારે સતત એક પણ રજા લીધા વગર પ્રજાનું કામ કરવું, છેવાડાના ગરીબ લોકોનું, અંતિમ પંક્તિમાં ઊભા લોકોનું કામ કરીને ગરીબ લોકો માટે યોજના બનાવીને એના યોજનાના લાભ પહોંચે પ્રકારે એમનો હેતુ રહ્યો છે, કામ રહ્યું છે। જે રીતે ગુજરાત અને સમગ્ર દેશની પ્રજાએ, લોકોએ જે પ્રેમ આપ્યો છે ત્યારે આ 12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જન સમર્થનના છે। ત્યારે સમગ્ર ભારતની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા માન્ય નરેન્દ્ર મોદીજી જે પ્રકારે એમનું જીવન રહ્યું છે, જે પ્રકારે એમના સમાજ પ્રત્યે ઉદ્દેશ્ય રહ્યા છે એ સાચા અર્થમાં લોકો સુધી પહોંચે એટલા માટે થઈને આખા દેશમાં એમના લાંબા આયુ માટે થઈને એમનું જે આ દેશ પ્રત્યે એમનું સમર્પણ ભાવ અને દેશ પ્રત્યે જે એમની ભાવના છે, વિશ્વના ફલક ઉપર જ્યારે ભારતને મૂક્યું છે ત્યારે આવનારા અનંત વર્ષો સુધી એ દેશના પ્રધાનમંત્રી તરીકે કામ કરીને ગરીબ લોકો માટે કામ કરે, છેવાડાના લોકો માટે કામ કરે, ભારત દેશનો વિકાસ કરે એ માટે આજે ભારતભરના મંદિરોની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પૂજા અર્ચના કરીને, આરતી ઉતારીને ભગવાનના આશીર્વાદ લીધા છે અને ભગવાન પાસે માન્ય પ્રધાનમંત્રી માટે, માન્ય નરેન્દ્ર મોદીજી માટે એમને કામ કરવા માટેની શક્તિ આપે, વધારેમાં વધારે બળ આપે એ પ્રકારના આશીર્વાદ લીધા છે। આજે ગુજરાતની અંદર 12 મુખ્ય મંદિરોની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા સન્માનીય રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશ સંગઠનના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને સાથે સાથે સન્માનીય મંત્રીશ્રીઓ, સંગઠનના લોકો ગુજરાતભરના અલગ અલગ દેવસ્થાનો પર જઈને પૂજા અર્ચના કરીને માન્ય મોદીજી માટે કામ કરવા માટેની શક્તિ માંગી છે। આજે ગુજરાતભરની અંદર ગામે ગામ જે પણ દેવસ્થાનો આવેલા છે, મંદિરો આવેલા છે એ બધી જ જગ્યા પર આજે મહાઆરતીનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ખાસ કરીને હું આજે નર્મદા જિલ્લાની અંદર આવ્યો છું। અમારા નર્મદા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ શ્રી નીલભાઈના નેતૃત્વમાં, અમારા સંગઠનના પ્રભારીભાઈ શ્રી અર્જુનભાઈના માર્ગદર્શનમાં અને સાથે સાથે અમારા રાજ્યસભા માટે ઉમેદવાર જેવો છે
મુકેશભાઈ રાઠવાની અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને અને અહીંયા ખાસ કરીને દેવમોગરા માતાજીના દેવસ્થાનના જે ટ્રસ્ટીગણ છે, મેનેજમેન્ટ ટીમ છે, એ માનસિંહભાઈ અહીંના પ્રમુખ આ દેવસ્થાનના એની સાથે મળીને માતાજી પાસે પૂજા અર્ચના કરીને માન્ય મોદીજી માટે આવનારા સમયમાં દેશ માટે, રાષ્ટ્ર માટે ખૂબ કામ કરે, વિકાસ જે રીતે થઈ રહ્યો છે એ અવિરત વિકાસ થતો રહે દેશનો, અને એમના નેતૃત્વમાં ભારત દેશ વિકસિત ભારત બને એ પ્રકારે ભગવાન પાસે, માતાજી પાસે અમે શક્તિ માંગી છે.